ભરૂચ જિલ્લામાં ગઈકાલે સાંજે અચાનક હવામાનમાં પલટો આવતા વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. પ્રતિ કલાકે અંદાજે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને ભારે ફટકો લાગ્યો છે, જેમાં મોર અને તૈયાર પાકોને મોટાભાગને જમીન પર ખેરવાઈ ગયો છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા શુકલતી, તવરા, નિકોરા અને મંગલેશ્વર જેવા ગામોમાં 70% સુધી પાક નષ્ટ થયાનું સામે આવ્યું છે. આ નુકસાનના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને તેઓ પાયમાલ બની ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતના આર્થિક મારથી તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવે ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી રહ્યા છે. કાલ સાંજનું વાવાઝોડું આવી રહ્યું છે, તો અમને કંઈક સરકાર તરફથી રાહત આપજો તો અમે જીવાબારી રે અમારે ને ઝાડ ઉપર બધું જ કેરી અમારી ગળી જાય છે. એક કેરી બી રહી નથી અત્યારે, અને જંગલમાં નાના નાના બાળ બચ્ચા લઈને અમે રહીએ છીએ. તો એનું કંઈક તમે કરો તો મહેરબાની તમારી, સુખ આભાર તમારો. તો અમને જીવાબારી મળે, નહીતર અમે શું કરવાના? અમારી ઝાડ ઉપર કાલ સાંજનું વાવાઝોડું આવેલું છે, બહુ એટલે બહુ અંતેથી આવેલું છે. છોકરાઓને પણ ખાવા પીવા મળ્યું નથી કાલ સાંજનું. તો એ તમે કરજો સરકારથી, સરકાર માન્ય બોલવી છે અમે, તો તમારો આભાર છે એટલો. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.